અધ્યાય 18 એકદંત અવતાર. પરબ્રહ્મ ગણપતિનો એકદંત અવતાર દેહી બ્રહ્મનો ધારક છે. એમનું વાહન મૂષક છે અને તેઓ મદાસુરના સંહારક તરીકે વિખ્યાત છે. મહર્ષિ ચ્યવને મદાસુરનું સર્જન કર્યું. મદ મહર્ષિ ચ્યવનની ચરણ વંદના કરી પાતાળ લોકમાં શુક્રાચાર્ય પાસે ગયો. ત્યાં જઈ એણે દૈત્યગુરુ શુક્રાચાર્યની ચરણ વંદના કરી અને બંને હાથ જોડીને દૂર ઊભો રહ્યો. શુક્રાચાર્ય એના આગમનનું કારણ પૂછ્યું ત્યારે પોતાનો પરિચય આપતા મદ બોલે, પ્રભો, હું આપનો ભાઈ મહર્ષિ ચ્યવનનો પુત્ર છું, એટલે આપનો પણ પુત્ર જ કહેવાઉં. મારું નામ મદ છે. આપ કૃપા કરીને મને આપના શિષ્ય તરીકે સ્વીકારો. હું બ્રહ્માંડનો રાજા બનવા ઈચ્છું છું. આપ મારી આ ઈચ્છા પરિપૂર્ણ કરો. શુક્રાચાર્ય મદને પોતાનો શિષ્ય બનાવી દીધો અને પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા દૈત્યગુરુ શુક્રાચાર્ય મદને સંપૂર્ણ વિધાન સહિત એકાક્ષરી રીમ નામના શક્તિ મંત્રની દીક્ષા આપી. અત્યંત ભક્તિપૂર્વક પોતાના ગુરુની ચરણ વંદના કરી એમના આશીર્વાદ પામીને મદ અરણ્યમાં તપ કરવા જતો રહ્યો. મદ નિરાહારી રહીને એકાક્ષરી શક્તિ મંત્રનું ધ્યાન કરવા લાગ્યો અને એનો જપ કરતાં કરતાં ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યો. એમ તપ કરતાં કરતાં હજારો વર્ષ થઈ ગયા અને મદનું શરીર હાડકાના માડા જેવું થઈ ગયું અને ચારે બાજુ રાફડાઓથી આવરાઈ ગયું. એની ચારે બાજુ વૃક્ષો ઉગી ગયા અને લતાઓ ફેલાઈ ગઈ. મદાસુરની હજારો વર્ષની આ ઉગ્ર તપશ્ચર્યાથી દેવી સિંહવાહિની પ્રસન્ન થયા અને એની સામે પ્રગટ થયા. ભગવતી જગદંબાએ અસુરને ધ્યાનમાંથી જાગૃત કર્યો. પોતાની સામે જગજનની આદ્ય શક્તિને જોતા જ અસુર એમના ચરણોમાં પડ્યો અને જગદંબાની સ્તુતિ કરવા લાગ્યો. એની સ્તુતિથી પ્રસન્ન થઈ જગદંબાએ એની ઈચ્છા અનુસાર વરદાન આપતા કહ્યું, હે મદ, તું સદા સ્વસ્થ અને શક્તિમાન રહીશ અને બ્રહ્માંડનું નિષ્કંટક રાજ્ય પામીશ. તું એને ભોગવી શકીશ. તારી સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. એમ કહી પરમેશ્વરી અંતર્ધાન થઈ ગયા. વરદાન પામી પ્રસન્ન થતો થતો મદ પોતાના નગરમાં પાછો ફર્યો. એણે પોતાના નગરને અત્યંત ભવ્ય, સુખદ અને સુંદર બનાવ્યું. એ પછી મદ પ્રમદાસુરની કન્યા સાલસા સાથે પરણ્યો. દૂર દૂરથી દૈત્ય આવી એના નગરમાં રહેવા લાગ્યા. તેઓ સૌ પાતાળમાંથી અત્યંત આદરપૂર્વક એમના ગુરુ શુક્રાચાર્યને લઈ આવ્યા અને એમણે એમના પ્રતાપી શિષ્ય મદનો રાજ્યાભિષેક કર્યો. પોતાના સુરમ્ય નગરમાં દૈત્યરાજ મદે વિવિધ વૈભવો એકત્રિત કર્યા અને આનંદપૂર્વક વિલાસી જીવન જીવવા માંડ્યો. એની પત્ની સાલસાએ વિલાસી, લોલુપ અને ધનપ્રિય એમ 3 પુત્રોનો જન્મ આપ્યો. મદાસુરે પોતાની અબાધિત શક્તિથી સંપૂર્ણ પૃથ્વી પર પોતાનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કર્યું અને સ્વર્ગ પર આક્રમણ કર્યું. ઇન્દ્રાદિ સ્વર્ગના દેવો એનાથી પરાજિત થયા અને મદ સ્વર્ગનો સ્વામી બન્યો. મદાસુરે કૈલાસ પણ જીતી લીધો અને શૂલપાણી મહેશ્વરને પણ હરાવ્યા. સમગ્ર ત્રિલોક એને સ્વાધીન થયા. સર્વત્ર અસુરોનું ક્રૂર અને અત્યાચારોથી પરિપૂર્ણ શાસન ચાલવા માંડ્યું. પૃથ્વી પર સ્વાહા, સ્વધા અને વસટકાર આદિ ધર્મ કર્મ નષ્ટ થઈ ગયા. દેવો અને ઋષિઓ દુઃખી થઈ ગયા. અત્યાચાર અને અનાચારની કોઈ સીમા રહી નહીં. અત્યંત દુઃખી થયેલા દેવગણો રક્ષા માટે સનતકુમાર પાસે ગયા અને એમની સમક્ષ પોતાની વ્યથા વર્ણવી અને તેમને મદાસુરને વિનાશ અને ધર્મના પુનઃસ્થાપનાનો ઉપાય પૂછ્યો. સનતકુમારે કહ્યું, હે દેવગણ, તમે સૌ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક એકદંતની ઉપાસના કરો. તમારી ઉપાસનાથી તેઓ પ્રસન્ન થઈ અવતાર ધારણ કરશે અને તમારા સૌના મનોરથ પરિપૂર્ણ કરશે. દેવતાઓની વિનંતીથી સનતકુમારે એમને ભગવાન એકદંતનો એકાક્ષરી મંત્ર આપ્યો અને એકદંતના ધ્યાનનું સ્તોત્ર કહ્યું. એકદંતમ ચતુર્બાહુમ ગજવક્ત્રમ મહોદરમ સિદ્ધિ બુદ્ધિ સમાયુક્તમ મુષકારૂઢમેવ ચ
નાભિશેષમ સપાસમ વૈ પરશુમ કમલમ શુભમ અભયમ દધતમ ચૈવ પ્રસન્નવદનાંબુજમ ભક્તેભ્યો વરદમ નિત્યમ ભક્તાનામ નિષૂદનમ. ભગવાન ગણેશ ગજમુખ, એકદંત, ચતુર્બાહુ અને લંબોદર છે. તેઓ સિદ્ધિ, બુદ્ધિ સહિત અને મૂષક પર આરૂઢ છે. એમની નાભી પર શેષ વીંટળાયેલો છે. તેઓ પાસ, પરશુ, સુંદર કમળ અને અભય મુદ્રા હાથમાં ધારણ કરે છે. એમનું મુખારવિંદ પ્રસન્નતાથી પ્રફુલ્લિત છે. તેઓ ભક્તો માટે વરદાયક છે અને અભક્તો માટે વિનાશક છે. એ પછી સમંત કુમારે એકદંતની વ્યાખ્યા કરીને એકદંત અવતારનું રહસ્ય સમજાવતા કહ્યું: એક શબ્દો મતા માયા દેહરૂપા વિલાસિની સતાત્મકો દંત શબ્દ પ્રોક્તસ્તત્ર ન સંશય માયાયા ધારકોયમ વૈ સત્તા માત્રેણ સંસ્થિત એકદંતો ગણેશાન કથ્યતે વેદવાદિભિ. એક શબ્દ માયાનો સૂચક કહેવાયો છે. એ માયા દેહ સ્વરૂપ અને વિલાસિની છે. દંત શબ્દ સત્તા સ્વરૂપ પરમાત્મા કહેવાયો છે. એમાં જરા પણ સંશય નથી. આમ ભગવાન ગણેશ માયાના ધારક અને પરમ સત્તાથી પરમેશ્વર રૂપે પ્રતિષ્ઠિત છે. એટલે જ વેદ સ્વાદીઓ ભગવાન ગણેશને યથાર્થ રીતે એકદંત કહે છે. મહર્ષિ સનત કુમારના ઉપદેશથી સર્વે દેવો ભગવાન એકદંતની ઉપાસના કરવા લાગ્યા. તેઓની તપશ્ચર્યાને 100 વર્ષ વીત્યા અને ભગવાન મૂષક વાહન એકદંત એમની સામે પ્રગટ થયા. દેવોએ અત્યંત ભક્તિપૂર્વક એમના ચરણોમાં પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરી. ભગવાન એકદંતે પ્રસન્ન થઈ દેવોને કહ્યું: વરમ વૃણુત, તમે વરદાન માગો. દેવોએ કહ્યું: પ્રભુ, મદાસુરના શાસનમાં દેવો સ્થાનભ્રષ્ટ થયા છે અને મુનિઓ કર્મભ્રષ્ટ થયા છે. આપ અમારું આ વિઘ્ન દૂર કરો અને અમને આપની ભક્તિ આપો. તથાસ્તુ કહીને એકદંત અંતર્ધાન થઈ ગયા. ત્યાં દેવર્ષિ નારદ મદાસુર પાસે પહોંચી ગયા અને એને સાવધાન કરતા કહેવા લાગ્યા: દેવો અને ઋષિઓએ કઠિન તપશ્ચર્યા કરી ભગવાન એકદંતને પ્રસન્ન કરી લીધા છે અને ભગવાન એકદંતે એમને વરદાન આપ્યું છે. ભગવાન એકદંત અવશ્ય તારી પ્રાણ હરી લેશે. આ સાંભળી મદાસુર અત્યંત ક્રોધ પામ્યો અને પોતાની વિલાસ સેના સાથે ભગવાન એકદંત સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. એના માર્ગમાં જ ભગવાન એકદંત મહાકાય મૂષકારૂઢ સ્વરૂપે પ્રગટ થયા. રાક્ષસો એકદંતનું ભીષણ અને ભયાનક સ્વરૂપ જોયું. તેઓ મહાકાય હાથી સ્વરૂપે મદોન્મત્ત મહાકાય મૂષક પર વિરાજ્યા હતા અને એમના ચારે હાથમાં પરશુ, પાસ આદિ તીક્ષ્ણ અને તેજસ્વી આયુધો હતા. ભયભીત થયેલા અસુર સૈન્યમાં કોલાહલ મચી ગયો અને સૌ પૂછવા લાગ્યા: આ વિશાળકાય નરકુંજર કોણ છે? મદાસુરે પોતાના દૂતને પાઠવ્યો અને પૂછાવ્યું કે આ વિકટ અને વિરાટ નિરકુંજર કોણ છે? દૂત ભગવાન એકદંતની સમીપમાં ગયો અને એમને પ્રણામ કરી આદરપૂર્વક પૂછવા લાગ્યો: હું ત્રિલોકના સ્વામી મદાસુરનો દૂત છું. મારા સ્વામી આપનું અદ્ભુત સ્વરૂપ જોઈને વિસ્મિત થયા છે. તેઓ જાણવા ઈચ્છે છે કે આપ કોણ છો, ક્યાંથી આવો છો અને આપનું શું કાર્ય છે. કૃપા કરી આપ એમના સંશયનું નિવારણ કરો. ભગવાન એકદંતે હસતા હસતા કહ્યું: હું સ્વાનંદવાસી છું અને સ્વાનંદથી જ અત્યારે મદાસુરનો વધ કરી દેવોને સુખ પ્રદાન કરવા આવ્યો છું. હે દૂત, તું જા અને તારા સ્વામીને કહેજે કે જો તારે જીવતા રહેવું હોય તો દેવતાઓનો દ્વેષ છોડી દે અને મારા શરણનો સ્વીકાર કર, અન્યથા હું તારો વધ કરીશ. દૂત ભગવાન એકદંતનો સંદેશ મધુરાસુરને કહ્યો અને નારદજીના વચનોનું સ્મરણ થયું. એણે ભગવાન એકદંતના હાથમાં અમિત તેજસ્વી પરશુ, પાસ અને અન્ય સંહારક આયુધો જોયા. તેથી મહાક્રૂર અસુર મદ યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. મદાસુર એના ધનુષ પર બાણ ચઢાવે પહેલાં જ એકદંતની તીક્ષ્ણ પરશુએ એના વક્ષને ચીરી નાખ્યું.
એ પૃથ્વી પર પટકાયો અને મૂર્છિત થઈ ગયો. થોડાક ભાનમાં આવ્યો ત્યાં પરશુ પૂર્વવત એકદંતના હાથમાં પહોંચી ગઈ હતી. વિસ્મિત મદાસુરે વિચાર કર્યો, ભગવાન એકદંત જ સર્વાત્મા અને સર્વસમર્થ પરમાત્મા છે. પોતાની આસુરી આકાંક્ષાઓનો ત્યાગ કરી તે એમના ચરણોમાં લેટી ગયો અને સ્તુતિ કરતાં કરતાં કહેવા લાગ્યો, આજે આપના દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું આપના શરણમાં છું. આપ મને ક્ષમા કરો અને આપની ભક્તિ આપો. ભગવાન એકદંત તેને કહ્યું, જ્યાં દૈવી સંપદા મારી આરાધના થતી હોય ત્યાં તારે જવું નહીં, પરંતુ આસુરી ભાવના કર્મનું ફળ તું ભોગવતો જ રહે છે. એકદંત પછી પાતાળમાં નિર્ભય બની નિવાસ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુની ઉપાસનાથી પ્રસન્ન થઈ ભગવાન એકદંતે એમને ચિંતામણી આપ્યો. એમણે ઇન્દ્રને અને ઇન્દ્રે વિષ્ણુના અંશરૂપ કદમ પુત્ર કપિલને તે મણી આપ્યો. ગણાસુરે બળજબરીથી એ ચિંતામણી કપિલ પાસેથી છીનવી લીધો. ભગવાન એકદંતે ગણાસુરનો શિરછેદ કરી એ ચિંતામણી કપિલ મુનિને પાછો આપ્યો. કપિલ મુનિ અત્યંત આદરપૂર્વક એ કિંમતી ચિંતામણી ભગવાન એકદંતની ગ્રીવામાં આરોપ્યો.